ઉદાહરણ 7મું એટલે આમાં જો કે પહેલાને જેવું જ આપણે 3 સોપાનથી ઉકેલ મેળવવાનો છે, પણ સૂત્રો આપવાને બદલે આ જે વર્ણન આપ્યું છે એના ઉપરથી આપણે સૂત્ર બનાવવાના અને પછી બંને સૂત્રને 3 સોપાનથી એમ કે એક્સ ને વાયની કિંમત મેળવવાની છે. એટલે પેલા શું કે એક ટેબલની કિંમત એક ખુરશીની કિંમત કરતાં 3 ગણી છે. એટલે પહેલાં તો આપણે ટેબલ અને ખુરશીનું કિંમત ધારી લેવાની. ધારો કે ટેબલની કિંમત એક્સ હોય તો ખુરશીની કિંમત કરતાં 3 ગણી છે. એટલે એક ટેબલની કિંમત ખુરશીની કિંમત કરતાં 3 ગણી છે. એટલે આપણે પહેલાં ખુરશીની ધારીએ કે આપણે ખુરશીની કિંમત એક્સ હોય તો ટેબલની કિંમત 3x હોય, બરાબર. પછી કે 3 ગણી છે 4 ખુરશી અને એક ટેબલની કુલ કિંમત, એટલે 4 ખુરશી આપણે ખુરશીનો x ધાર્યો એટલે 4x અને એક ટેબલ એટલે 1y, આપણે ટેબલની કિંમત y ધારી એટલે કુલ કિંમત 2100 છે. એટલે આ આપણે આ સૂત્ર મળ્યું. હવે આ એક સૂત્ર આ થયું કે y બરાબર 3x થયા, બરાબર ને. એટલે આપણે જો આમાં ખુરશીને ટેબલને આને સૂત્રમાં મૂકવો હોય તો ટેબલની કિંમત y હોય અને ખુરશીની x હોય તો y બરાબર 3x એક સૂત્ર થયું અને આ બીજું સૂત્ર થયું. હવે આમાં બહુ સરળ છે. એટલે ધારો કે yની કિંમત આપણે આ 3x છે મૂકી દઈએ તો આ 4x વત્તા 3x બરાબર 2100 થાય. એટલે 4x ને 3x ભેગા કરીએ તો 7x થાય. 7x બરાબર 2100 થયા. તો આપણે આ એક્સની કિંમત જોતી હોય તો 7 ભાગી નાખવા પડે. એટલે 2100 ભાગ્યા 7 કરીએ તો 7 તેરી 21 એટલે 300 થયા. હવે આ 300 કોનાથી આપણે કોની ધારી હતી? ખુરશીની. તો એક્સની કિંમત 300 રૂપિયા થઈ. તો હવે ટેબલની કિંમત કેટલી હતી? y હતી. y તો કેટલી હતી? તો કે 3x હતી. તો બસ 3 ગુણ્યા 300 ગુણી નાખીએ તો એ આપણને આ ટેબલની કિંમત મળી ગઈ. એટલે આ રીતે આ 3 તેરી આ 900 રૂપિયા ટેબલના. એટલે આ એક ખુરશીના અને આ ટેબલના. બસ આ એ પહેલાં જેવું છે, પણ ખાલી આપણે સૂત્ર મૂકતા આવડવું જોઈએ એમ. લાવ